અટલાદરા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે જ પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું છે। એક તરફ ઉનાળો શરૂ થઈ ગયો છે અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાનું પાણી નથી મળતું, ચોખ્ખું પાણી નથી મળતું। તેના માટે લોકો ફરિયાદ કરી રહ્યા છે। પીવાના ચોખ્ખા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે અને બીજી તરફ દર બીજા દિવસે પાણીની લાઇનમાં ભંગાણને કારણે પાણીનો વેડફાટ થતો આપણે જોઈ રહ્યા છે। અટલાદરા વિસ્તારની વાત કરીએ તો પાણીની ટાંકી પાસે જ આવેલી પાણીની મુખ્ય લાઇન જેમાં ભંગાણ સર્જાયું અને તેના કારણે હજારો ગેલન પાણી કે જે ગટરમાં વહી રહ્યું છે, આ પીવાનું ચોખ્ખું પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। નમસ્કાર મિત્રો, હું છું હર્ષિત ચૌહાણ। આપ જોઈ રહ્યા છો કે અટલાદરા પાણીની ટાંકી પાસે જે આપણે અક્ષર પેરાડાઇઝ તરફ રસ્તો જાય છે ત્યાં આગળ વારંવાર લીકેજ થતું હોય છે પીવાના પાણીનું। મેં 18 ફેબ્રુઆરીના રોજ રિપેર કરાવેલું કામ, પણ હજુ બીજા 15-20 દિવસ પછી તરત જ લીકેજ થઈ ગયું છે। એટલે આગળ ખબર નહીં કેમ તંત્ર કેવું કામ કરી જાય છે કે વારંવાર આગળ લીકેજ થયા કરે છે અને આવતા જતા લોકોને હાલાકી ભોગવવી પડે છે। અહીંથી સ્કૂલ બસ અને આવતા નોકરીથી આવતા જતા લોકોને બહુ જ હાલાકી થાય છે। એટલે સરકારને તંત્રને અમારે એવું કહેવું છે કે તમે આનું પ્રોપર્ટી તરીકે એનું જે કામકાજ છે એ કાયમ માટે સોલ્યુશન થાય એવું કામકાજ કરો, કારણ કે આમાં વારંવાર વર્ષમાં કમસે કમ 10 થી 15 વાર લીકેજ થતા હશે। એટલે સરકાર તંત્રને અમે એવી જાણ કરીએ છીએ કે આનું તમે વ્યવસ્થિત રીતે નિરાકરણ લાવો અને સારું કામ કરો, જેથી અમારા જે જનતાના પૈસાનો ટેક્સનો વેડફાટ ના થાય। બસ